નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કહેવાય છે કે પહેલા મતદાન પછી બીજું કામ. આ મંત્રને સાર્થક કરવા વડોદરાના એક નવ દંપતીએ અદ્ભુત ઉત્સાહ બતાવ્યો હતો. પરંતુ મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે વરરાજા પોતાના મતાધિકારથી વંચિત રહ્યો હતો. વડોદરામાં રહેતા પાર્થ હરાલના લગ્ન મહારાષ્ટ્રની નિશાલી સાથે થયા છે. આજે બપોરે 12 વાગે અગ્નિની સાક્ષીએ સપ્તપદીના 7 ફેરા ફર્યા બાદ આ નવ દંપતીએ ઘરે જવાને બદલે લોકશાહીના પર્વમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. જેથી શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી નવયુગ વિદ્યાલય ખાતે આ દંપતી લગ્નના પોશાકમાં જ મતદાન કરવા પહોંચ્યું હતું. 43 ડિગ્રીની કાળઝાળ ગરમી હોવા છતાં તેમના ઉત્સાહમાં કોઈ કમી નહોતી. જોકે પત્ની નિશાલીનું ચૂંટણી કાર્ડ હાલ મહારાષ્ટ્રનું હોવાથી તે અહીં મત આપી શકે તેમ નહોતી. પરંતુ જ્યારે પતિ પાર્થ હરાલ પોતાનો વોટ આપવા અંદર ગયા ત્યારે જાણવા મળ્યું કે તેમનું નામ જ મતદાર યાદીમાંથી ગાયબ છે. લાંબી તપાસ અને મહેનત બાદ પણ મતદાર યાદીમાં નામ ન મળતા પાર્થ હરાલ અત્યંત નિરાશ થયો હતો. હવે સર મેં શું કહી શકું છું, અગર આમાં નથી તો પછી ઠીક છે, મારી માટે વોટ આપવું જરૂરી હતું એટલે મેં અહીંયા આવ્યો હતો. ઠીક છે, લગ્ન દિવસે મારા માટે મારું એક વેરી ઇમ્પોર્ટન્ટ ડે હતો મારી લાઈફનો. ઠીક છે, એમાંથી સમય કાઢીને જે તમને બધાને ખબર હોય લગ્નની તારીખો 2-3 મહિના પહેલાં લેવાઈ ગઈ હોય, મારી તારીખ તો વર્ષ પહેલાં લેવાઈ હતી અને આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્શનની ડેટ 1 મહિના પહેલાં લેવાઈ હતી. ઠીક છે, મેં લગ્ન ના હલાવી શકું, મેં વોટિંગ તો ઇલેક્શનનું તો કંઈ કરી જ ના શકું, પણ મારી માટે વોટ આપવું જરૂરી હતું એટલે મેં અહીંયા આવ્યો હતો. ઠીક છે, જેવું નસીબમાં લખ્યું એવું. એસઆઈઆરની પ્રક્રિયા થઈ હતી, એમાં બધી પ્રોસિજર થઈ હતી તમારી તરફથી? મારા તરફથી બધી પ્રક્રિયા થયેલી હતી. આપણે એક જાગૃત નાગરિક છે, આપણે બધી જ આપણી ફરજ નિભાવીએ છીએ, એટલે જ આજે મારે એક જાગૃત નાગરિક તરીકે મારું જે ફરજ હતું વોટ આપવાનું એના માટે મેં આજે અહીંયા આવ્યો. તંત્રની બેદરકારી માનો છો આ બધી બાબતોને લઈને? નો કમેન્ટ્સ ઓન એનીવન. લોકોને શું અપીલ કરો છો? તમે ભલે વંચિત રહ્યા છો પણ લોકોને શું અપીલ કરશો? મેં લોકોને એ જ અપીલ કરું છું કે લોકો એકવાર આ બધી વસ્તુઓ ચેક કરી લે, બેકગ્રાઉન્ડ ચેક કરી લે. મારું તો ઠીક છે, મેં મારા લગ્નની તૈયારીઓમાં એટલો બિઝી હતો, વ્યસ્ત હતો કે ભાઈ મારાથી આ બધું જોવાયું નહીં. એ મારી એક ભૂલ બી કહી શકો તમે, કાં તો ભાઈ સંજોગો કહી શકો છો. યસ, વ્યસ્તતા કહી શકો છો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.